એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ સુરત બેંકોક સુરત ચેન્નાઈની ફ્લાઇટને પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા। પહેલા દિવસે જ ફ્લાઇટમાં સુરતી પેસેન્જરોને ખૂબ જ મજા આવી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું। એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ સુરત બેંકોક સુરત ચેન્નાઈની ફ્લાઇટ ફૂલ થઈ હતી। પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા। પેસેન્જરનો વિડીયો વાયરલ થયો છે। પહેલા દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરો ખૂબ જ મોજમાં આવ્યા। ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બિયરનો સ્ટોક જ પતાવી દીધો। 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો 15 લીટર દારૂ પીધો। તો મુસાફરો ઘરેથી થેપલા, ખમણ, પિઝા સહિતનો નાસ્તો લઈ ગયા હતા। મુસાફરોએ ફ્લાઇટમાં જ ખમણ, થેપલા, બિયરની મોજ માણી। ફ્લાઇટની સિવાય રીગલ, બરકાડી અને બિયરનો સ્ટોક પતી ગયો હતો। ઉપરાંત ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો। આ સુરતથી બેંકોકની ફ્લાઇટ ચાલુ થઈને તમારું શું કેવું છે? બહુ સારી ફિલિંગ થતી છે। બોમ્બે તો નહીં જવું પડે, ધક્કો તો નહીં ખાવું પડે, બધું સારી છે ને, મજા આવે છે એક ને? નંબર કાકા। આ સુરત એરપોર્ટથી ડાયરેક્ટ બેંકોકની ફ્લાઇટ ચાલુ થઈ એના વિશે તમારું શું કહેવાનું છે? સૌથી મોટી વસ્તુ છે કે સુરતથી મુંબઈ જવાના જે 5 થી 6 કલાક જે બગડતા હતા ટ્રાફિકના, એ બગડવાના બંધ થઈ ગયા અને મુસાફરી જે છે એ ખૂબ સારી ક્વોલિટીની થઈ ગઈ અને ખરેખર વ્યવસ્થા ઘણી સારી છે। ये सूरत से बैंकॉक का फ्लाइट चालू हुआ डायरेक्ट, तो आपको कैसा लग रहा है और इसके बारे में आपको क्या बोलना है? बढ़िया लगा। मैं 4 बार जाऊँ, अभी तो पहली बार जा रहे हैं। मस्त मजा आ रहा है, आगे और भी जाएंगे, मजे लेंगे। આ લોકો પણ આલ્કોહોલ પૂરું થઈ ગયું ફ્લાઇટમાં, નાસ્તો બાસ્તો એ આવી સેલ અમે કોઈ દી જોઈ નથી। જે બધું સેલ પતી ગયું। આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જોઈએ સ્ક્રૂ મેમ્બરો, નકરું એનો વિડીયો લાવી લેત। નાસ્તો નહીં, કોઈ આલ્કોહોલ નહીં, બિયર નહીં, હતું બધું જ હતું, પતી ગયું, ફિનિશ। મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય ને એટલે તૈયારી રાખવાની જ। મેં કીધું ભલે પૈસા આવ્યો પણ બધાને આપવાનું બધું બરાબર ને? બરાબર। મારે તમારો વિડીયો બધાનો લેવો છે પણ લેવાય એમ નથી, કારણ કે કોઈક ચાઇનાનું કોઈને આવ્યું, કોઈક ભૂતાનનું કોઈને આવ્યું હોય ને પછી ડિસ્પ્લે થઈ જાય તો વિડીયો કેમ લેવો? એટલે એ બધાના વતી હું બોલી જાઉં છું, સમજી ગયા? એ ભાઈ છે ને એ એક પણ વખત કહેવાનું નથી કે ફ્લાઇટમાં લીકેજ પતી ગયું, કારણ કે કરવો ચોક તેને લાગે એ તો બી ખબર નહીં પડતી હોય કે બિયર પીએ। બકાડી શ્વાસ બિયર બે કંઈક મંગાવો। પોટલી નથી, તમે બીજી વાત છોડે, પોટલી બિયર પતી ગયા, લીકેજ પતી ગયા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।